ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ તમે આપી કે ભવિષ્યમાં કોલેજમાં સીએમ પેદા કરે. માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી. ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી ત્યારે બધા યુવાનોએ તો વાંચવી જોઈએ. અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે. આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે. 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે. 85% લોકો ગુલામી ભોગવે છે. આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે. આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો. છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ. અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો જ્યારે વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે છે? હિન્દુ છો તમે, હિન્દુ છો. સમજાય છે? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે ત્યારે પણ તમે હિન્દુ છો. પછી સેવા બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે છે. કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા શું થાય તો કે મોક્ષ છે. એવો મોક્ષ જો ભાડમાં સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે. અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. ત્યારે તમે હિન્દુ નથી. એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું. અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય. જો ઈ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડ્યો છે. આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે. એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપિસેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો. અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ કલો યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન